કા ભાઈબંધ કેમ છે? બસ મજા મજા ભાઈ. આ લીમડા ઉપર બેઠા. આવતો રે તો અહીંયા આવતો રે. ભાઈબંધ તારે વાડીની આજુબાજુ લીમડાના ઝાડ કેટલા છે? લીમડાના ઝાડ તો મલક છે, ફરતા હે, હેડે છે, અને લીમડાના ઝાડ તો બધા ખેડૂતને હોય જ. હાલો ભાઈ, તારે ખેતરની આજુબાજુ વાડીની આજુબાજુમાં ક્યાં લીમડાના ઝાડ છે? હા, તો એમાં લીંબોડીમાં ફ્લાવરિંગ કેવું આવ્યું? હા, તો એ જે લીંબોડીમાં ફ્લાવરિંગ આવ્યું હોય ને એ પાકીને લીંબોડી નીચે ખરે ને એટલે લીંબોડી બધી ભેગી કરી લેજે પાકેલી. તારી આજુબાજુમાં બીજા ખેડૂતોને કેવા લીમડાના ઝાડ છે? અરે ભાઈ, લીમડા દુનિયાના છે, લીમડામાં ફ્લાવરિંગ એ બહુ દુનિયાનું છે, તો તારે લીંબોડીનું કરવું શું ભાઈ? અરે મારા ભાઈ, લીંબોડી વેચાઈ જાય. હાલ તને બધી વાત કરવા. એ તો ઠીક ભાઈ, પણ આને કોણ લે અને આને વેચવા ક્યાં જવું? અરે તારે વેચવા ક્યાંય જવાની જરૂર નથી. મોનોપોલી ઇનોવેશન કંપની છે. હા, જે ખેડૂતના ઘરે આવી અને ખરીદી કરીને લઈ જશે. તો ખેડૂત મિત્રો, તમે પણ તમારી આજુબાજુના ખેતરમાં ક્યાંય લીમડાના ઝાડ હોય અને એક ગ્રુપ બનાવી અને પાકેલી લીંબોડી જે ખરેલી હોય એને ભેગી કરવાની, અને પછી જે કંપનીના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલા છે એમાં કોન્ટેક્ટ કરશો એટલે તમારા ઘરે આવી અને ખરીદી કરી જશે અને ઓન ધ સ્પોટ રોકડા પૈસા દઈ જશે. અને આ લીંબોડી ભેગી કરીને વેચવાના બીજા પણ ફાયદા છે. વધારાની આવક પણ ઉભી થશે. બીજું, આપણા સેઠાએ કે ખેતરની આજુબાજુમાં જે લીમડામાં લીંબોડી પાકીને ખરે અને સળે ત્યારે, અને એમાંથી આપણા પાકની દુશ્મન જીવાત અમુક જે ઉત્પન્ન થાય છે એનાથી પણ ખેડૂતને રાહત મળે. ખેતરની આજુબાજુમાં બિનજરૂરી રોપા ઉગવાથી પણ આપણે રાહત મળશે. ઓલ ગુજરાતમાં તમે કોઈ પણ જગ્યાએથી હશો, તમારી વાડીએ ઘરે આવીને લીંબોડીની જે છે ખરીદી કરી જશે.